ચાલો બાળકો, હવે કોમ્પિટિટિવમાં 7મો MCQ JEE 2017 નો શું કીધું છે? રકમમાં વાંચો. 1 કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર F બરાબર 60 આ ચલ બળ કહેવાય હો, બળ લાગે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે, એટલે આપેલી વિગતમાં તમને ખબર છે કે M આપેલું છે 1 kg, પછી બળ આપેલું છે 60 બરાબર, અને કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે આનો પ્રારંભિક વેગ v0 તો પ્રથમ 1 સેકન્ડમાં બળ વડે થતું કાર્ય કેટલું હશે? સમય આપેલો છે 1 સેકન્ડ અને આપણે કાર્ય W શોધવાનું છે. ચાલો હવે તમારે કાર્ય ઉર્જા પ્રમેય પરથી જવું પડશે. ચાલો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે જવું હોય તો પેલા પ્રવેગ શોધી લઈએ. આપણને ખબર છે કે F બરાબર ma, તો A બરાબર F by m, m છેદમાં જાય. ચાલો F કેટલા છે? 60 by 1 એટલે 60 બરાબર. હવે આપણને ખબર છે કે પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે dv by dt. ચાલો A એટલે dv by dt બરાબર 6 into t. ચાલો dt પેલી બાજુ ગુણાકારમાં જાય એટલે dv બરાબર 6t into dt. ચાલો બંને બાજુ આપણે સંકલન લઈએ. સંકલનમાંથી અચળ સંખ્યા 6 બહાર આવી જાય. ચાલો આની હદ આપશું અને આની હદ આપણે આપી દઈશું, નીચેના પદમાં એની હદ આપીએ. ચાલો dv અને પ્રારંભિક વેગ 0 અને પેલી સેકન્ડ નો વેગ આપણે v કહીએ, આ પ્રારંભિક વેગ, અંતિમ વેગ. ચાલો 6 અને હદ આપીએ t into dt, આ 0 સમય અને આ 1 સેકન્ડ એટલે પેલી સેકન્ડ નો અહીંયા વેગ મળવાનો. અહીંયા આપણે સમયની હદ આપી, અહીંયા વેગ. ચાલો dv નું સંકલન આપણને ખબર છે v, એનું સંકલન થશે v. ચાલો હવે તમારું આ પદ કેટલું થવાનું? આ 0 આ v is equal to 6. ચાલો આનું સંકલન t² by 2. ચાલો અહીંયાથી આ ત્રણે ભાગ ચાલી જાય એટલે 3. ચાલો હદ આપી દો. પેલા આપણે v ની જગ્યાએ v મૂકશું, પછી 0 એટલે આ બાજુનું પદ તમારું આવશે v. ચાલો આ બાજુ હદ 0 થી 1 એટલે 3. હદ આપણે t ની જગ્યાએ 1 મૂકશું એટલે 1 નો વર્ગ માઇનસ t ની જગ્યાએ 0 નો વર્ગ એટલે કૌંસનું સાદુરૂપ 1 એટલે આ તમારું આવે 3 મીટર પર સેકન્ડ. ચાલો થયું આટલું. હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે, અને ડેલ્ટા કે એટલે આપણને ખબર છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર. ચાલો ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 m કોમન કાઢ્યું બરાબર 1/2 mv² એટલે આમાં બચે v2² માઇનસ v1². અને આપણે અંતિમ વેગને v કીધેલો છે, પ્રારંભિક વેગને v0 કીધેલું છે બરાબર. એટલે આને k કયો અને આ પ્રારંભિક ગતિ ઉર્જાને k0 કહીએ. ચાલો તમારું પદ આવે 1/2, m કેટલા છે? 1 kg, v² એટલે 3 નો વર્ગ 9 અને આ તો 0. ચાલો 9 ભાગ્યા 2 તો કાર્ય W કેટલું મળે છે? તો 4.5 જૂલ. આ આપણો જવાબ. આગળ x દિશામાં 2v જેટલી ઝડપથી ગતિ કરતો, આકૃતિ દોરતા જઈએ. શું કીધું? x દિશામાં 2v જેટલી ઝડપથી ગતિ કરતો એટલે તમારે, ચાલો પેલા આની વાત કરવાની છે. x દિશામાં કેટલા વેગથી ગતિ કરે છે? 2v જેટલા વેગથી ગતિ કરતો m દળનો પદાર્થ, એટલે આનું દળ m છે અને x દિશામાં એને ઝડપ કેટલી છે? 2v. ચાલો x દિશામાં તેને ઝડપ 2v છે. આગળ x દિશામાં 2v જેટલી ઝડપથી ગતિ કરતો m દળ
ધરાવતો કણ વાય દિશામાં, ચાલો બીજો એક કણ છે અને તે વાય દિશામાં ગતિ કરે છે, બરાબર. ચાલો કેટલા વેગથી ગતિ કરે છે? v જેટલા વેગથી. બીજા 2m, એટલે આનું દળ 2m છે ને આનું દળ કેટલું હતું? m. બીજા 2m દળ ધરાવતા કણ સાથે અથડાય છે. અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો આપણને ખબર છે E0, રેસ્ટિટ્યુશન ગુણાંક E0 સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે. આપણે વિગત કઈ લખતા નથી હો. તો અથડામણ દરમિયાન ઉર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ખાલી જગ્યાની નજીક હશે. ચાલો હવે એક વસ્તુ આપણને ખબર છે કે આ સંઘાત પહેલાની સ્થિતિ. હવે સંઘાત પછી છે ને, ચાલો સંઘાત પર, અને એક વસ્તુ આપણને ખબર છે કે સંઘાત પછી બંને જોડાઈને સાથે ગતિ કરશે. કેમ? તો ધારો કે આપણે સૂત્ર આપણને ખબર છે, રેસ્ટિટ્યુશન ગુણાંક E નું. E બરાબર સંઘાત પછી V2 માઇનસ V1 અપોન U1 માઇનસ U2. ચાલો હવે આ શૂન્ય, તો આખું પદ શૂન્ય થઈ જાય, અને આખું પદ શૂન્ય થઈ જાય તો V2 માઇનસ V1, તો V1 બરાબર શું? V2. એટલે સંઘાત પછી બંનેનો વેગ સમાન હશે, એટલે બંને સાથે ગતિ કરશે, એક સાથે ગતિ કરશે. એટલે કે સંઘાત બાદ બંને પદાર્થ જોડાઈને ગતિ કરશે. બંને પદાર્થ જોડાઈને ગતિ કરશે, કારણ કે વેગ સરખો છે ક્યારે હોય? બંને જોડાઈ જતા હોય તો ગતિ કરશે, બરાબર. ચાલો તેથી V1 બરાબર V2 બરાબર V ડેશ ધારો, બરાબર. ચાલો હવે પ્રશ્ન એ છે કે આ બંને કેવી રીતે ગતિ કરશે? તો પરિણામી દિશામાં, કારણ કે આપણને ખબર છે હવે આખું તંત્ર બની જવાનું અને તંત્રનું દળ હવે જોડાઈને ગતિ કરવાનું. તો તંત્રનું દળ કેટલું થશે? 2m પ્લસ m એટલે 3m તંત્ર બની જવાનું. હવે આના પર બે દિશામાં બળ લાગતા હતા. ચાલો એક વેગ x દિશામાં હતો અને બીજો વેગ y દિશામાં હતો. તો હવે આ ગતિ ક્યાં કરશે? પરિણામી વેગની દિશામાં, બરાબર. ચાલો આ ગતિ આ દિશામાં કરશે અને આ પરિણામી વેગને આપણે શું કીધેલું છે? v ડેશ. ચાલો હવે આપણે v ડેશ શોધવાનું, બરાબર. સંઘાત પછીનો વેગ v ડેશ એ આપણે શોધીએ. તો એના માટે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડો. ચાલો એક લાંબો દાખલો છે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, ચાલો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે શું કહેશું? સંઘાત પહેલાનું વેગમાન બરાબર સંઘાત પછીનું વેગમાન, અને અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. ચાલો, અને દ્વિપરિમાણિક છે એટલે સદિશ બતાવવું પડશે હો. ચાલો સંઘાત પહેલાનું વેગમાન, વેગમાન એટલે આપણને ખબર છે દળ ગુણ્યા વેગ. ચાલો દળ m ગુણ્યા વેગ 2v, અને એની દિશા તરીકે આપણે લખશું i કેપ. JEE નો દાખલો છે એટલે થોડો ભારે હશે હો. ચાલો આનું દળ 2m, વેગ v, અને દિશા તરીકે શું લેશું? j કેપ. ચાલો સંઘાત પછી તો આખું તંત્ર બની જાય, એટલે તંત્રનું દળ કેટલું? 3m, અને વેગને દિશા નથી બતાવવું, i j બંને ભેગું હશે, i અને j બંને હશે, એટલે એને સદિશ તીર બતાવી દો. ચાલો v સદિશ, બધી બાજુથી શું કેન્સલ થઈ જવાનું? ચાલો m કેન્સલ થઈ જવાનું, બરાબર. એટલે આ બાજુનું પદ હવે શું બચે? ચાલો આ બાજુ આવશે, તમે આને પેલા લખો, એટલે આ પદ આપણે લખીએ તો 3v ડેશ સદિશ બરાબર, ચાલો 2v i કેપ પ્લસ 2v i કેપ પ્લસ 2v j કેપ. હવે તમારે આનું મૂલ્ય શોધવાનું. ચાલો આનું મૂલ્ય શોધો. તો આપણને ખબર છે આનું મૂલ્ય તો 3,
અને આને ક્યાં લખશું? માનાંકમાં. અને માનાંકમાં ન લખો તો તીર કાઢી નાખો તોય વાંધો નહીં. ચાલો મૂલ્ય શોધવા માટે આને આપણે માનાંકમાં લખશું. અને બે પદ હોય ત્યારે પાયથાગોરસના પ્રમેયથી મૂલ્ય મળે. એટલે 3v ડેશ આ બાજુ 2v પેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે 2v સ્ક્વેર. ચાલો માટે આ તમારું પદ થાય 3v ડેશ બરાબર સેમ પદ બે વખત એટલે 2v સ્ક્વેર. ચાલો હવે આના માટે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય એટલે એના માટે 2v અને આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે આ તમારું પદ આવે 2√2v. ચાલો માટે v ડેશ કેટલા થાય? v ડેશ તો 2√2v બાય 3. ચાલો હવે તમને શું શોધવાનું કીધું છે? રકમમાં વાંચવો જોઈએ. ઉર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર. ઉર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર એટલે ગતિ ઉર્જામાં. અને સ્થિતિસ્થાપક સંઘાત હોત તો ઉર્જામાં ફેરફાર ન થાત, ઉર્જા અચળ રહેત. પણ અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે આપણને ખબર છે કે પ્રારંભિક કરતા અંતિમ ગતિ ઉર્જા હંમેશા ઓછી હોય. ચાલો માટે ઉર્જામાં થતો, ચાલો ઉર્જા એટલે કઈ ઉર્જા? ગતિ ઉર્જા. ગતિ ઉર્જામાં પ્રત્યાશિત ફેરફાર એટલે પ્રતિશત ફેરફારો, પ્રતિશત ફેરફાર. ચાલો ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર. પ્રતિશત ફેરફાર માટે આપણને ખબર છે કે ઉપર ફેરફાર નીચે પ્રારંભિક K0 કયો ગુણ્યા 100. ચાલો ડેલ્ટા કે માં આપણને ખબર છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક ગુણ્યા 100 લખાય ને આ રીતે. ચાલો અંતિમ ગતિ ઉર્જા એટલે આ પદ પરથી મેળવવાનું. ચાલો અંતિમ ગતિ ઉર્જા એટલે આ તમારું પદ શું થવાનું? ચાલો અંતિમ ગતિ ઉર્જા કે માટે શું લખશું? દળ 3m. આપણને ખબર છે કે ગતિ ઉર્જાનું સૂત્ર આ પદ લાંબુ થશે. ચાલો 1/2 આ તમારી અંતિમ ગતિ ઉર્જા એટલે અહીંયાથી મેળવવાની. ચાલો 1/2 અંતિમ દળ તંત્ર બને છે આખું જોડાઈને ગતિ કરે છે એટલે તંત્ર બનાવી દીધું. આ તંત્ર બને છે. આ જે છે ને એ બંને ગોળાનું તંત્ર બની ગયું. ચાલો તંત્રનું દળ 3m અને એની ઝડપ v ડેશ સ્ક્વેર. ચાલો માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા 1/2. હવે પ્રારંભિક ગતિ ઉર્જામાં બે ગતિ ઉર્જા હતી. એક કામ કરો, આ પદ થોડુંક લાંબુ થશે એટલે આપણે અલગ અલગ પેલા શોધી નાખીએ. ચાલો આપણે શું કરશું? ચાલો એ પદ લાંબુ થઈ જાય એટલે આપણે અલગ શોધીએ. આને નંબર 1 આપો. પેલા છે ને ડેલ્ટા કે શોધી લ્યો. બરાબર, ડેલ્ટા કે શોધી લ્યો. ચાલો ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં ઘટાડો થાય એટલે પ્રારંભિક ગતિ ઉર્જા છે ને વધારે હશે ને ઓછી હશે. આમાંથી આ બાદ કરો. ચાલો પ્રારંભિક ગતિ ઉર્જા K01 એટલે આની પ્લસ K02 એટલે આની એમાંથી અંતિમ ગતિ ઉર્જા બાદ કરો. અંતિમ ગતિ ઉર્જાનું હું શું કહું? કે આની. ચાલો હવે પ્રારંભિક ગતિ ઉર્જા તો આની ગતિ ઉર્જા મેળવી હોય તો આપણને ખબર છે 1/2 એનું પોતાનું દળ m ઇન્ટુ ઝડપનો વર્ગ. ચાલો પ્લસ આની ગતિ ઉર્જા 1/2 એનું પોતાનું દળ m 2m પોતાનું દળ 2m ઇન્ટુ ઝડપનો વર્ગ એટલે v સ્ક્વેર. ચાલો માઇનસ અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 તંત્ર બનેલું છે તેઓ. ચાલો એનું તંત્રનું દળ 3m અને ઝડપ એટલે ચાલો v ડેશ સ્ક્વેર. હવે આનું સાદરૂપ શું આવે? અહીંયા લખી દઈએ. ચાલો માટે ડેલ્ટા કે આ શોર્ટ મેથડ થી પણ થાય પણ એ રીતે કરાવવા જઈએ તો તમને મેથડમાં ખ્યાલ નહીં આવે. બાકી JEE માં એક ક્વેશ્ચન પાછળ જો આપણે આટલો ટાઈમ બગાડીએ તો આપણું પેપરમાં 30 માંથી 25 માંથી આપણા 10 સવાલ બી સોલ્વ ન થાય. પણ તમને હું કાયદેસરની મેથડ અહીંયા કરાવું છું. ચાલો આ તમારું પદ આવે
1/2 એમ અને વર્ગ કરેલું આનું વર્ગ કરો એટલે આ તમારું પદ શું થશે 4v². ચાલો બીજું પદ પ્લસ આમાંથી 2 કેન્સલ થઈ જાય એટલે એ પદ તમારું કયું આવે mv². ચાલો થશે એ પદ તમારું આવે mv². ચાલો -1/2 3m અને v' કેટલા છે તો v' એટલે આનો વર્ગ વર્ગ કરીને મૂકો 2 નો વર્ગ 4 2√2 નો વર્ગ તો આપણને ખબર છે 8 કેવી રીતે તો 2 નો વર્ગ 4 અને આનું વર્ગમૂળ નીકળી જાય એટલે 2 4 દુ 8. ચાલો એટલે આનો વર્ગ કરો તો 8/3 નો વર્ગ એટલે 9 અને v². ચાલો એટલે આનો વર્ગ કરવાનો v' એટલે આનો વર્ગ એટલે 8/9 v². ચાલો આમાંથી આ 4 ભાગ ચાલે આ 3 તારી 9 9 ભાગ ચાલે. ચાલો ઉપર આ 2 ભાગ ચાલે એટલે એ તમારું પદ શું થવાનું 2mv² પ્લસ mv² એટલે 3mv². ચાલો માઇનસ આ કેટલા છે 4/3 mv² થશે. ચાલો લસા કેટલો લેશું આપણે 3 એટલે આને 3 વડે ગુણો તો 9mv² માઇનસ 4mv². ચાલો ઇઝ ઇક્વલ ટુ 9 માંથી 4 જાય તો 5 mv²/3. ચાલો થયું માટે પરિણામ 1 પરથી. ચાલો માટે સમીકરણ 1 પરથી ચાલો સમીકરણ 1 પરથી કરવા જઈએ તો એ શું લખાશે ડેલ્ટા k/k0 ગુણ્યા 100 બરાબર. ચાલો હવે ડેલ્ટા કે તમને મળી ગયું છે કેટલું મળ્યું છે ત્યાં જ લખી દો કેટલું મળ્યું છે 5 mv²/3 અને આખાના છેદમાં k0 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા પણ પ્રારંભિક ગતિ ઉર્જામાં આ બંનેની ગતિ ઉર્જા એ બંનેની ગતિ ઉર્જા અહીંયા તમને મળી છે કેટલી છે એ બંનેની ગતિ ઉર્જા એટલે આ બે પદો આ પ્રારંભિક ગતિ ઉર્જા હતી જુઓ k01 ને k02. ચાલો એ તમને કેટલી મળેલી છે 3mv². આ પ્રારંભિક ગતિ ઉર્જા હતી અને આ તમારી અંતિમ ગતિ ઉર્જા હતી. તો પ્રારંભિક ગતિ ઉર્જા k0 એટલે આપણે શું લેવાનું છે અહીંયા આપણે k0 એટલે આ બંનેની ગતિ ઉર્જાનો સરવાળો એ ફરીથી આપણે વિગત નથી કરતા અહીંયા મેળવેલું છે એટલે આ પદ તમારું 3mv². ચાલો m કેન્સલ થાય v² કેન્સલ થાય એટલે આ તમારું આવે 5/9 ગુણ્યા પ્રતિશત એટલે ગુણ્યા કેટલા 100. સાદુરૂપ આપીએ ચલો 5/9 ગુણ્યા 100 એટલે 55.55 એટલે નિયર ઇક્વલ ટુ 56%. આટલો ઘટાડો આ આપણો જવાબ. ચાલો આગળ 9મું MCQ જુઓ. આ પણ એક લાંબુ MCQ છે. એ લંબાઈ JEE 2013 એ લંબાઈ અને એમ દળ ધરાવતા અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને ચાલો એક નળાકાર છે ચાલો નળાકાર એનું દળ તમને આપેલું છે એમ લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ એ છે. સમાન નળાકારને તેની લંબાઈ શિરોલંબ દિશામાં રહે એટલે આ નળાકારની લંબાઈ છે ને આમ ઊભી રાખવાની ઊભી આને શિરોલંબ કહેવાય આને નળાકારની લંબાઈ સમક્ષિતિજ રહી કહેવાય એટલે આપણે આ ઊભી રાખવાની શિરોલંબ દિશામાં રહે તેમ દળ રહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ ચાલો એટલે આને શિરોલંબ રહે તેવી રીતે શું કરેલું છે ચાલો એક સ્પ્રિંગ સાથે લટકાવેલ છે
અને સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો છે કે. ચાલો, નિયત બિંદુ આગળ સિગ્મા જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબેલો રહે તેમ લટકાવવામાં આવેલો છે. એટલે નીચે પ્રવાહી છે એક પાત્ર અને એ પાત્રમાં પ્રવાહી. ચાલો, અને એ અડધો ડૂબેલો રહે છે. ચાલો, અડધો ડૂબેલો એટલે ડૂબેલા ભાગની લંબાઈ બરાબર અડધો ડૂબેલો રહેલો છે. તો ડૂબેલા ભાગની લંબાઈ L/2 થશે. L/2 થશે. આગળ વાંચો. અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે. તો નળાકારની સમતોલન સ્થિતિમાં સ્પ્રિંગની લંબાઈનો વધારો x0 શોધવાનું. ચાલો, હવે આપણને ખબર છે કે નળાકાર પર છે ને 3 પ્રકારના બળ લાગશે. ચાલો, એ અહીંયા બાજુમાં બતાવી દઉં. હું નળાકારને કણ તરીકે બતાવું. તો પેલું એનું વજન બળ, એનું દળ એમ છે ને, એટલે એને વજન બળ ક્યાં હશે? નીચે તરફ. ચાલો, હવે આપણને ખબર છે કે સ્પ્રિંગ નળાકાર લટકાવ્યો છે એટલે સ્પ્રિંગ ખેંચાયેલી અવસ્થામાં હશે. તો સ્પ્રિંગનું પોતાનું એક વલણ હશે પાછું જવાનું. તો એ પાછું લઈ જનારા બળને આપણે પુનઃસ્થાપક બળ કહેવાય. એ F બરાબર K x0 કહેવાય. બરાબર. ચાલો, બીજું હશે પુનઃસ્થાપક બળ અને ત્રીજું હશે, ચાલો ત્રીજું હશે પ્રવાહીમાં. આપણને ખબર છે કે આપણે ધારો કે કૂવામાંથી પાણી કાઢવાનું હોય, કૂવામાંથી આપણે ડોલ વાટે પાણી કાઢવાનું હોય, તો ડોલ પાણીમાં ડૂબેલી હશે ત્યાં સુધી આપણને એ વજનમાં હલકી લાગશે. તો એનું કારણ શું? તો પ્રવાહી છે ને એ એના પર એક ઉત્પ્લાવક બળ લગાડે. ચાલો, ઉત્પ્લાવક બળને હું FB કહું. હવે સમતોલન સ્થિતિમાં આ બધા બળ સરખા હશે. ચાલો, એટલે આપણે શું કહેશું? સમતોલન સ્થિતિમાં, નળાકારની સમતોલન સ્થિતિમાં ઉત્પ્લાવક બળ તમારા માટે નવું છે, 10મા ચેપ્ટરમાં આવશે. સમતોલન સ્થિતિમાં ચાલો, નીચે કયું બળ છે? વજન બળ. અને વજન બળને કોણ કોણ બેલેન્સ કરતું હશે? તો એક તો સ્પ્રિંગ બળ અને બીજું આ કયું બળ છે? ઉત્પ્લાવક બળ. ચાલો, સ્પ્રિંગ બળ અને ઉત્પ્લાવક બળ. હવે વજન બળનું સૂત્ર આપણને ખબર છે. ચાલો, ઉત્પ્લાવક બળની વાત કરીએ. જ્યાં સ્પ્રિંગ બળ તો આપણને ખબર છે kx0. ચાલો, જ્યાં ઉત્પ્લાવક બળ, એ ઉત્પ્લાવક બળનું સૂત્ર છે m0g, વજન બળ જેવું જ. ચાલો, m0 શું છે? બરાબર. તો m0 એટલે આપણને ખબર છે ઘનતા ρ બરાબર. ચાલો, ઘનતા ρ બરાબર m/v. હવે પ્રવાહીની ઘનતા કઈ છે? અહીંયા સિગ્મા. એટલે અહીંયા આપણે સિગ્મા લેશું અને આને m0 કહીએ. તો આ તમારું સિગ્મા m0v. ચાલો, m0 ને સૂત્રનો કરતા બનાવો તો સિગ્મા v ઇન્ટુ g. હવે v શું છે? ચાલો, v એ ખસેલા પ્રવાહીનું કદ. હવે આપણને એક વસ્તુ ખબર પડે કે ધારો કે તમે પ્રવાહીમાં પથ્થર નાખો, તો પ્રવાહીમાં પથ્થરને કંઈક જગ્યા રોકશે. તો ધારો કે પથ્થર અત્યારે જે જગ્યાએ છે ત્યાં પેલા પ્રવાહી હતું, તો પથ્થરનું જેટલું કદ હશે ને એટલા કદનું પ્રવાહી ત્યાંથી ખસેલું હશે કે નહીં? એટલે v શું છે? તો નળાકારના, એટલે ખસેલા પ્રવાહીનું કદ કેટલું હશે? તો જેટલો નળાકાર ડૂબેલો હશે ને એટલા કદનું પ્રવાહી ખસે. કારણ કે આ ભાગમાં જે પેલા પ્રવાહી હતો ને, આ ભાગમાં જે પેલા પ્રવાહી હતું તે પ્રવાહી હવે ત્યાંથી ખસી ગયું છે, તેની જગ્યાએ નળાકારનો ભાગ આવી ગયો. તો ખસેલા પ્રવાહીનું કદ એટલે નળાકારના ડૂબેલા ભાગનું કદ. હવે નળાકારના ડૂબેલા ભાગનું કદ
એટલે આપણને ખબર છે કે એના આડછેદનું ક્ષેત્રફળ કયું છે એ. તો નળાકારના કદનું સૂત્ર તમને ખબર છે પાઈ આર સ્ક્વેર એચ. ઊભો હોય તો એચ અને નળાકાર આડો હોય તો એલ. પણ અહીંયા એચ તરીકે શું લેવાનું છે? ડૂબેલો ભાગ એટલે કયો? L/2. અને પાઈ આર સ્ક્વેર એટલે એના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. પણ એ ઓલરેડી એ કીધેલો છે, કારણ કે પાઈ આર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ એ બતાવે. તો તમારું આ કદ શું થવાનું? A × L/2. ચાલો ઉપર કિંમત મૂકી દો. માટે વજન બળ mg, કેપિટલ M એટલે નળાકારનું દળ mg. ચાલો સ્પ્રિંગ બળ કેટલું છે? kx0. ચાલો પ્લસ ઉત્પ્લાવક બળ કેટલું મળ્યું? અને આ તો આપણે કદનું કિંમત મૂકી કદ. બાકી શું રહી ગયું? અહીંયા આપણે પેલા લખી દઈએ, કઈ વાંધો ને આમાં જ મૂકી દઈએ. ચાલો ને અહીંયા જ કિંમત મૂકી દઈએ. માટે વજન બળ mg. ચાલો સ્પ્રિંગ બળ kx0. આપણે કે શોધવાનું, સોરી શું શોધવાનું છે? રકમમાં જોવું જોઈએ. લંબાઈનો વધારો x0 શોધવાનું. ચાલો પ્લસ ઉત્પ્લાવક બળ તરીકે આપણે શું મૂકવાનું છે? ρ v ને એમાં આપણે v ની કિંમત આ મૂકી દેજો એટલે ρ. ચાલો v તરીકે શું? Al/2 × g થશે આટલું. ચાલો આપણે x0 શોધવાનું છે એટલે આને સૂત્રનો કરતા બનાવો. ચાલો આ બાજુ બાદબાકીમાં જાય. માટે kx0 = mg માઇનસ સિગ્મા Alg/2. હવે કોમન લગભગ mg કાઢવાનું છે. બધામાં મેજોરિટી mg કોમન કાઢેલું છે. ચાલો તો આમાં એમ નથી તો આમાં અંશ અને છેદમાં બીજા પદમાં m વડે ગુણી દો. ચાલો હવે કોમન શું નીકળશે? mg. તો પેલા કૌંસમાં બાકી કેટલું રહેશે? 1. ચાલો આમાં કોમન વસ્તુ આમાં નીકળે છે mg, આમાં પણ કોમન નીકળે છે mg. તો બાકી શું રહેશે? ચાલો માઇનસ સિગ્મા Alg/2m થશે આટલું. અને k છેદમાં જાય તો આપણો આ જવાબ શું આવે? k છેદમાં જાય એટલે mg/k. ચાલો 1 માઇનસ અને આપણે સોરી અહીંયા g કોમન કાઢી નાખેલું છે. ચાલો એટલે mg/k બ્રેકેટમાં 1 માઇનસ La સિગ્મા/2m. આ આપણો જવાબ. ચાલો આગળ જોવો. 10મો MCQ શું કીધું વાંચો. બે સમાન ગોળાઓ A અને B ના વેગ અનુક્રમે 0.5 મીટર/સેકન્ડ. ચાલો અને એક પરિમાણિક સંઘાત છે, બે ગોળા A. ચાલો આનો વેગ કેટલો છે? 0.5. અને આને તમારે u1 કહેવાનું. ચાલો બીજાનો વેગ કેટલો છે? આના વેગને આપણે u2 કહીએ. ચાલો કેટલો છે? -0.3 મીટર/સેકન્ડ. અને એક પરિમાણમાં ગતિ કરતા સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. તો અથડામણ પછી ગોળા B અને ગોળા A ના વેગ, બે સમાન ગોળાઓ એટલે બંનેનું દળ સમાન છે. આપણને ખબર છે કે બંનેનું દળ સમાન હોય તો વેગની અદલા બદલી થાય. ખાસ કિસ્સા યાદ છે ને? એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતમાં યાદ કરો. ચાલો તો એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ચાલો એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતમાં બંનેના દળ સમાન હોય તો અથડામણ પછી વેગની અદલા બદલી થાય. અથડામણ પછી વેગની અદલા બદલી થશે. ચાલો
તો અથડામણ પછી ગોળા એનો વેગ કેટલો થઈ જશે? આ થઈ જશે -0.3 અને ગોળા બી નો વેગ કેટલો થઈ જશે? 0.5. આ આપણો જવાબ. આગળ 11મો MCQ જોવો. બરફનો એક ટુકડો એ જ ઊંચાઈથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ચલો, બરફનો એક ટુકડો, ધારો કે આ ટુકડો એ જ ઊંચાઈ છે, આપણે ચોક્કસ આકાર જ આપી દઈએ. ચાલો, બરફનો ટુકડો કેટલી ઊંચાઈથી પડે છે? એ જ ઊંચાઈથી, અને અહીંયા પહોંચે એટલે પીગળી જાય. ચાલો, એ પીગળી જાય છે. હવે શું કીધું જોવો, ઉત્પન્ન થતી અને પીગળવા માટે આપણને ખબર છે ઉષ્મા ઉર્જા જરૂરી છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફક્ત 1/4 ભાગ જ બરફ દ્વારા શોષાય છે, બરાબર? તથા એટલે આપણને ખબર છે, ચાલો, બરફે ગુમાવેલી ઉષ્મા, બરફે ગુમાવેલી ઉષ્મા. અત્યારે બરફનો ટુકડો એ જ ઊંચાઈએ છે, બરાબર? એ જ ઊંચાઈએ છે, તો એને ઉષ્મા કેટલી હશે? mgh. આટલી ઉષ્મા હશે, mgh, બરાબર? ગુરુત્વ પ્રવેગ 10 લેવાનો છે, પછી વાત કરીએ. હવે આટલી ઉષ્મા એ ગુમાવે, બરાબર? એમાંથી પીગળવા માટે 1/4 ભાગ જ વપરાય છે. 1/4 એટલે 25%. એટલે આના 25% છે ને, આના 25% આને પીગળવા માટે વપરાય. બાકીના 75% છે ને, એ વ્યય પામે છે, બરાબર? ચાલો, બરફે ગુમાવેલી ઉષ્મા mgh, તેનો 1/4 એટલે આપણને ખબર છે 25% ભાગ. ચાલો, 1/4 ભાગ બરફને પીગાળવા જરૂરી, ચાલો, કઈ ઉષ્માની જરૂર પડે? જરૂરી ઉષ્મા ઉર્જા પૂરી પાડે છે, ઉષ્મા ઉર્જા પૂરી પાડે છે, બરાબર? ચાલો, તો માટે બરફને પીગળવા જરૂરી ઉષ્મા Q બરાબર mgh નો કેટલામો ભાગ? ચોથો ભાગ. હવે તમારે કેમિસ્ટ્રીમાં આવતું હશે બરફની ગલનગુપ્ત ઉષ્મા, એટલે બરફને પીગળવા માટે જે જરૂરી ઉષ્મા હોય એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. અને એનું સૂત્ર તમને ખબર છે, MLF, F ફોર ફ્રીઝિંગ. ચાલો, અને આ બાજુ mgh, બરાબર? આ તમને ખબર હશે ને કદાચ નહીં ખબર હોય તો આપણે 13મા ચેપ્ટરમાં આવશે, બરાબર? બરફને પીગળવા માટે જે જરૂરી ઉષ્મા છે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. ચાલો, બંને બાજુથી એમ કેન્સલ થઈ જાય, એમ કેન્સલ થઈ જાય. આપણે LF તમને આપેલું છે, આપણે શું શોધવાનું છે? H. ચાલો, માટે H બરાબર શું? H બરાબર, ચાલો, 4 ગુણાકારમાં જાય, 4 LF બાય ગુરુત્વ પ્રવેગ. હવે તમને LF આપેલું છે, જુઓ. ચાલો, માટે H બરાબર LF કેટલું આપેલું છે? બરફની ગલનગુપ્ત ઉષ્મા. તમારા માટે કદાચ આ નવું હશે, પણ આ જરા ધ્યાન રાખજો. ચાલો, કેટલી છે? 3.4 10⁵. 3.4 10⁵. ચાલો, ઇન્ટુ 4 અપોન 10. ગુરુત્વ પ્રવેગ 10 લેવાના કીધેલા છે. ચાલો, 3.4 ગુણ્યા 4, બરાબર? એટલે 4 ચોક 16, 6 વધી 1, 4 તારી 12 અને 1 13 ગુણ્યા 10⁵, અને 1 ઘાત ઉપરથી આવે એટલે નીચેથી આવે એટલે માઇનસ. એટલે આ તમારો જવાબ આવે 13.6 10⁴ મીટર, બરાબર? ચાલો, અને કિલોમીટરમાં કન્વર્ટ કરો તો 10⁵ જોઈએ, એટલે 136 10⁵ મીટર, અને 10⁵ મીટર એટલે કિલોમીટર. એટલે આપણો જવાબ કેટલો આવે? 136 કિલોમીટર.
એટલે બરફનો ટુકડો આટલી ઊંચાઈથી પડ્યો હશે અને આપણને ખબર છે કે જેમ જે ઊંચાઈ હોય એટલે એને સ્થિતિ ઉર્જા હોય, આ જગ્યાએ સ્થિતિ ઉર્જા હોય અને વચ્ચે એને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હશે. આ જગ્યાએ આવે ત્યારે સ્થિતિ ઉર્જા ગુમાવી દે અને પાણી બની જાય એટલે ગતિ ઉર્જા બી રહેતું નથી. તો જે સ્થિતિ ઉર્જા હતી તે અહીંયા અન્ય ઉર્જા રૂપે વ્યય પામી. અન્યમાંથી 25% ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે અને એ ઉષ્માથી જ બરફ પીગળે છે. ચાલો આગળ. 1 કિલોગ્રામ દ્રવ્યમાનનો કોઈ પદાર્થ, ચાલો 12મો MCQ શું કીધું છે? 1 કિલોગ્રામ દ્રવ્યમાનનો કોઈ પદાર્થ એટલે પદાર્થનું દળ આપેલું છે 1 kg. ચાલો, કોઈ પદાર્થ સમય આધારિત બળ, એ બળ કેટલું છે? સદિશ F બરાબર, ચાલો 2T I cap પ્લસ 3T સ્ક્વેર J cap અને એકમ ન્યૂટન છે. અસર હેઠળ ગતિ કરે છે જ્યાં I અને J cap એ એકમ સદિશો છે. તો T સમયે આ બળ વડે કેટલો પાવર મળે? હવે પાવરના બે સૂત્ર છે, પાવર P ઇઝ ઇક્વલ ટુ W/T અને પાવર P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. ચાલો, તો અહીંયા બળ આપેલું છે એટલે આપણે આ સૂત્રથી જવાનું. હવે તમારે વેગ શોધવો છે, બરાબર? તો પેલા પ્રવેગ લઈ લો. આગળના એક MCQ માં આપણે કર્યું એ રીતે. ચાલો, પ્રવેગ A બરાબર શું? સદિશ F/m. હવે આ તો 1 છે એટલે આ તો બેઠું એમનું એ જ આવવાનું. ચાલો, 2T I cap 3T સ્ક્વેર J cap અને ભાગ્યા 1 એટલે કઈ ફરક નહીં પડે. અને આ તમારું કેવું સ્વરૂપ આવવાનું? સદિશ સ્વરૂપ. હવે પ્રવેગ એટલે આપણને ખબર છે વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે dv સદિશ બાય dt. અને dt પેલી બાજુ કઈ વાંધો નહીં, એક સ્ટેપ વધારે લખી દઉં, ચાલો ને, dt. અને આ બાજુ 2T I cap પ્લસ 3T J cap. ચાલો, dt ગુણાકારમાં જાય એટલે આ બાજુનું તમારું પદ આવે dv સદિશ બરાબર 2 કોમન નીકળે. ચાલો, બંને બાજુ હવે સંકલન કરવાનો. dt પેલી બાજુ જશે એટલે પેલું પદ 2 કોમન નીકળે, t ઇન્ટુ dt I cap પ્લસ બીજું પદ 3 સંકલન t સ્ક્વેર, ચાલો 3t સ્ક્વેર dt J cap. અને પ્રારંભિક હદ તો આપણે શૂન્ય જ લેવાનું છે. આ તો બધું શૂન્ય જ એટલે એ તો કઈ ફરક નહીં પડે. ચાલો, કયા સમયે પાવર જોઈએ છે? T સમયે. એ વખતના વેગને હું V કહી દઉં. ચાલો, તો આ તમારું પદ શું થવાનું? આ તમારું પદ થશે સદિશ V. આવડે છે ને સાદુરૂપ? કારણ કે આનું સંકલન V અને એની જગ્યાએ V -0 એટલે V જ. ચાલો, આ બાજુનું પદ 2 અને આ તમારું કેટલું થશે? T સ્ક્વેર. ખબર છે ને, ઓરિજિનલ ઘાતાંકમાં એક ઉમેરાઈ જાય અને જે ઘાતાંક હોય તે નીચે આવે અને હદ 0 થી T I cap, બરાબર? અને નીચેની હદ 0 હોય એટલે કઈ ફરક ન પડે, બેઠું એ સૂત્ર જ, હદ નો આપો તોય ચાલે. ચાલો, બરાબર, એ જ આવી જવાનું 3 અને આ બાજુ T³/3 અને હદ 0 થી T J cap. ચાલો, 2 કેન્સલ થાય, 3 કેન્સલ થાય એટલે આ તમારું પદ આવે સદિશ V બરાબર T સ્ક્વેર ની જગ્યાએ T સ્ક્વેર માઇનસ બીજું પદ શૂન્ય એટલે એ તો જરૂર નથી. ચાલો, પ્લસ T³ J cap. ચાલો, હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ સદિશ F ડોટ સદિશ V. ચાલો, સદિશ F કેટલા છે ઉપર જુઓ. ચાલો, 2T I cap પ્લસ 3T સ્ક્વેર J cap ડોટ V સદિશ એટલે શું? T સ્ક્વેર I cap પ્લસ T³ J cap. હવે આપણને ખબર છે કે આનો માત્ર આની સાથે જ ગુણાકાર મળશે કારણ કે I cap ડોટ I cap એટલે 1, આનો આની સાથેનો ગુણાકાર 0. ચાલો, એ જ રીતે આનો આની સાથે જ ગુણાકાર મળશે
આનો આની સાથેનો ગુણાકાર શૂન્ય. શું કામ? કારણ કે જે કેપ ડોટ આઈ કેપ એટલે 0. ચાલો, તો આ તમારું પદ શું થવાનું? 2t ઇન્ટુ ટી સ્ક્વેર એટલે ટી ક્યુબ બરાબર, અને આઈ કેપ ડોટ આઈ કેપ એટલે 1. ચાલો, પ્લસ 3t ની 5 ઘાત અને જે કેપ ડોટ જે કેપ એટલે 1. ચાલો, હવે જવાબમાં 3 ઘાત કોમન કાઢી નાખો એટલે t ની 3 ઘાત કોમન નીકળે એટલે 2. આમાં 2 બચે અને આમાં 3, 3 માંથી 2, 5 માંથી 3 જાય એટલે 2 ઘાત. આ તમારો જવાબ. ચાલો, એટલે અને બુકમાં શું કરે, ફાઇનલ જવાબમાં આ જ રહેવા દીધું છે, 2t ક્યુબ પ્લસ 3t5. આ તમારો જવાબ. ચલો બાળકો, 13મું MCQ જુઓ. શું કીધું વાંચો. એક બોલને 20 મીટર ઊંચાઈથી પ્રારંભિક V0 વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે. મુક્ત પતન એવું ફેંકવામાં આવે છે. ચાલો, એટલે એક બોલ એને કેટલી ઊંચાઈથી? 20 મીટર ઊંચાઈથી. અહીંયાથી આ ઊંચાઈ 20 મીટર છે. ચાલો, V0 વેગથી ફેંકવામાં આવે છે. પ્રારંભિક વેગ કેટલો છે? V0. અને એ શૂન્ય નથી, કારણ કે આપણે મુક્ત પતન નથી કરાવતા, ફેંકે છે, નીચે તરફ ફેંકે છે. આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે અને અથડામણમાં તેની 50% ઉર્જા ઘટે છે. ચાલો, ધારો કે અથડાતી વખતની ઉર્જા K0. તો અથડાતી વખતની ઉર્જા K0 બરાબર. ચાલો, આ ઉર્જા K0. તો ઉછળતી વખતની ઉર્જા K ને કહી દઉં. ચાલો, K એ આના 50%, 50% એટલે આના કરતા અડધી ઉર્જા સાથે ઉછળે છે અને પૃથ્વીની સપાટી સાથે અથડાયા બાદ આ બોલ તેટલી જ ઊંચાઈએ પાછો ઉછળે છે. ચાલો, ફરી પાછો તેટલી જ ઊંચાઈએ. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ બરાબર, ઘણાને વિચાર આવે કે જો આટલી ઉર્જા ગુમાવી દીધી તો આટલી ઊંચાઈ સુધી કેમ ઉછળી શકે? કારણ કે આપણને ખબર છે કે અહીંયા આપણે એને વેગથી ફેંકેલો હતો અને અહીંયા શું થશે? આ ઊંચાઈએ પહોંચે છે, આટલી જ ઊંચાઈએ પહોંચે એટલે ત્યાં જતા તેનો અંતિમ વેગ કેટલો થઈ ગયો હોય? 0. તો બોલનો પ્રારંભિક વેગ કેટલો હશે? એટલે આપણે આ શોધવાનું. ચાલો, આપણે V0 શોધવાનું છે. હવે આપણે આ શોધવાનું એટલે પહેલા આ બાજુથી જઈએ. ચાલો, આપણે બિંદુઓના નામ આપી દઈએ A, B, C. આ ખરેખર B અને C બિંદુ એક જ કહેવાય, D. ચાલો, CD પથ માટે. ચાલો, આ પથ માટે આપણે પેલા વેગ શોધી નાખો. ધારો કે કેટલા વેગથી ઉછળે છે? અહીંયા V ધારેલું છે ને, આને V ડેશ ધારો અને આને V કયો. ઉછળવાનો વેગ કેટલો? ધારો કે બોલ અથડાયા બાદ V વેગથી ઉછળે છે બરાબર. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અંતરવાળું, સમયવાળું વાત નથી, એટલે કયું સૂત્ર? ચાલો, V² માઇનસ V0² બરાબર 2AD પરથી. ચાલો, V² એટલે અંતિમ વેગ, એટલે અહીંયા અંતિમ વેગ એટલે D પાસેનો જે હોય તે. એ કેટલો? 0. માઇનસ V0² એટલે આ વેગ એટલે V². ચાલો, બરાબર 2. ગુરુત્વ પ્રવેગ 10 લઈને જાઓ. કઈ લેવાનું કીધેલું છે? જુઓ જોઈ, 10 લઈને જાય, કારણ કે આંકડા 10 આપેલા છે, પણ એ નીચે તરફ હોય એટલે એ માઇનસ લેવાનું. અને D અહીંયાથી અહીંયા સુધીની ઊંચાઈ 20. ચાલો, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે V² બરાબર 2 દુ 4 અને 2 શૂન્ય 400. માટે V બરાબર કેટલા? 400 નું વર્ગમૂળ, તો 20 મીટર પર સેકન્ડ. ચાલો, તથા ગતિ ઉર્જા બરાબર, ગતિ ઉર્જા. આ કઈ ગતિ ઉર્જા હશે? ઉછળવાની ગતિ ઉર્જા. કેમ?
બરાબર 1/2, કારણ કે દેખીતી વાત છે કે આટલા વેગથી ઉછળે છે તો એ વેગને અનુરૂપ ત્યાં ગતિ ઉર્જા આપણે કે લેવાની, તો કે બરાબર 1/2 mv². ચાલો દળ આપ્યું છે જોવું જોઈએ. આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, 50% ઉર્જા ઘટે છે પૃથ્વીની સપાટી સાથે અથડાયા બાદ. બરાબર, તો તે બોલનો પ્રારંભિક વેગ કેટલો હશે? કઈ વાંધો નહીં, દળ નથી આપ્યું તો દળ એમનું એમ રહેવા દો. ચાલો તો 1/2 m અને v² એટલે ઉપરનું જ લઈ લ્યો ને, 400. બરાબર, કેટલાય ભાગ ચાલે? 200, એટલે 200 ઇન્ટુ m, આટલા જૂલ. બરાબર, ચાલો આ ઉછળવાની ગતિ ઉર્જા. તો અથડાવાની ગતિ ઉર્જા કેટલી હશે? તો અથડાવાની ગતિ ઉર્જા એ આના કરતા 2 ગણી છે, કારણ કે આ 100%, 50%, તો આ 50% હોય તો આ 100%, એટલે 2 ગણી. અથડાવાની ગતિ ઉર્જા એને આપણે k0 કીધું છે, તો એ k કરતા 2 ગણી હશે, એટલે એ કેટલી હશે? 400 m જૂલ. બરાબર, ચાલો હવે આપણે શું કરવાનું છે? ચાલો એ ગતિ ઉર્જા આપણને મળી ગઈ. હવે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર લઈ લઈએ. ચલો, આપણને અથડાતી વખતનો વેગ, આને આપણે ચાલો v1 કહી દઈએ. અહીંયા અથડાવાના વેગને v1 કહી દઈએ. બરાબર, ચાલો એટલે તમને અહીંયાની ગતિ ઉર્જા મળી છે તો v1 મળવાનું. ચાલો સૂત્ર કયું લખશું? માટે 1/2 દળ m v1² એટલે અથડાવાની ઝડપો અને અથડાવાની ગતિ ઉર્જા. ચાલો ઇઝ ઇક્વલ ટુ 400 m. m દળ માટેનું પદ છે, બંને બાજુથી m કેન્સલ થઈ જાય. ચાલો બંને બાજુથી m કેન્સલ થઈ જાય. બરાબર, 1/2 m v1² બરાબર 400 ગુણાકારમાં જાય તો v1² બરાબર કેટલા? 800. એમને રહેવા દો, હજુ આપણે જરૂર પડશે હો. હવે આપણે v0 શોધવાનું ને, તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો કયા માર્ગ માટે? a to b માટે. ચાલો a to b માટે અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ વાપરો. એમાં v એટલે અંતિમ વેગ, અહીંયા અંતિમ વેગ એટલે કયો? v1² માઇનસ પ્રારંભિક વેગ એટલે કયો? v0² બરાબર 2 a તરીકે ગુરુત્વ પ્રવેગ. ચાલો ગતિ નીચે તરફ છે એટલે આ પ્લસ લેવાય. ગુરુત્વ પ્રવેગ 10 અને ઇન્ટુ d, અહીંથી આ અંતર કેટલું છે? 20. કારણ કે જેટલી ઊંચાઈથી પડે છે અથડાયા પછી એટલી જ ઊંચાઈએ પાછો પહોંચે, એટલે આ બંને ઊંચાઈ સમાન હશે. ચાલો v1² કેટલા છે? 800 માઇનસ v0² શોધવાનું. ચાલો આ કેટલું થશે? 2 દુ 4, 400. બરાબર, આ પેલી બાજુ જે આ બાદબાકીમાં આવે તો v0² એટલે 800 માઇનસ 400 એટલે 400. તો v0 કેટલા હશે? 400 નું વર્ગમૂળ એટલે 20 મીટર પર સેકન્ડ. આ તમારો જવાબ. હવે શું કીધું જુઓ, આકૃતિ દોરતા નથી ડાયરેક્ટ. આગળના ટોપિકમાં આપણે આ ટાઈપના MCQ કરેલા છે. શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત પુલી પર એક અનન્ય એટલે એક જ એક દોરીના છેડે 360 ગ્રામ મોટું દળ કયું છે? 720. એને m1 કહી દો. 720 ભાગ્યા 1000 એટલે 0.72 kg. અને નાનું દળ કેટલું છે? m2. ચાલો 0.36 kg આટલું છે. તો સંતુલન સ્થિતિમાંથી છોડતા અથવા છોડવાના 1 સેકન્ડ દરમિયાન, ચાલો t એટલે 1 સેકન્ડ દરમિયાન 360 ગ્રામ પદાર્થના દળ પર દોરી વડે થતું કાર્ય. બરાબર, કાર્ય શોધવાનું. અને કોના માટે? 360 ગ્રામના પદાર્થ માટે.
અને ગુરુત્વ પ્રવેગ 10 લેવાનો. હવે આપણને ખબર છે કે 360 ગ્રામનો પદાર્થ નાનો છે, એટલે એ બ્લોક છે ને તમે જેવો છોડો એટલે એ બ્લોક ઉપર જશે, એટલે એનું સ્થાનાંતર ઉપર તરફ થવાનું સ્થાનાંતર, અને એના પર લાગતું દોરીનું તણાવ બળ એ પણ ઉપર હશે, બરાબર. તો W બરાબર F ઇન્ટુ ડી, બંને એક જ દિશામાં, એટલે કોસ વિધેયનું મૂલ્ય 1 થઈ જાય, પણ અહીંયા T તરીકે તણાવ બળ હશે, બરાબર. તણાવ બળ અને આ બ્લોક કેટલો ઉપર જાય એ સ્થાનાંતર શોધી લ્યો. ચાલો પેલા આપણે તણાવ બળ શોધી લઈએ. પ્રવેગનું સૂત્ર યાદ છે ને, શોર્ટ મેથડ તમને લખાવેલી હતી, તંત્રનો પ્રવેગ. ચાલો તંત્રનો પ્રવેગ એનું સૂત્ર મેં તમને લખાવેલું છે, દળની બાદબાકી, મોટું દળ માઇનસ નાનું દળ છેદમાં સરવાળો ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ, બરાબર. આ સૂત્ર શોર્ટ મેથડ યાદ રાખજો, એટલે આપણે ટાઈમ નો બગડે. ચાલો M1 72 માંથી 36 જાય, એટલે 36 નું 72 એટલે 0.36, બરાબર. ચાલો અને આ 6 ને 2 8, ચાલો આ કેટલું થશે, અને આપણે 720 આપેલા છે ને, ચાલો બરાબર છે, એટલે આટલા જ આવશે ને, આપણે પાછળનું શૂન્ય નથી લખ્યું. ચાલો 0.36 અને નીચે સરવાળો કરો, બાદબાકી આટલી થાય, સરવાળો કરો તો 6 ને 2 8, ચાલો 6 ને 2 8, 7 ને 3 11 1, અને આ બરાબર. ચાલો સોરી 6 ને 2 8 અને 7 ને 3 10, 10 ની શૂન્ય વધી 1, અને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ કેટલા લેવાના છે? 10. ચાલો સાદરૂપ આપીએ, 0.36 ભાગ્યા 1.08 ગુણ્યા 10 એટલે 3.33 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. પ્રવેગ મળી ગયો. હવે આપણે તણાવ બળ શોધવાનું. ચાલો તણાવ બળ T માટે તમને મેં લખાવેલું છે, તણાવ બળ T માટે આપણે શું કરવાનું? તણાવ બળ T માટે ચાલો મોટું દળ કયું છે? મોટું દળ M1 ને, તો M1 પાસે શું કરવાનું? ગુરુત્વ પ્રવેગ માઇનસ પ્રવેગ, ખબર છે ને, કારણ કે મોટા દળ બાજુ આપણને ખબર છે નીચે આવે, એટલે ગુરુત્વ પ્રવેગ મોટું હોય ને પ્રવેગ નાનું હોય. ચાલો ગુરુત્વ પ્રવેગ 10 માઇનસ 3.33, અને દળ કેટલું છે M1? 0.72. ચાલો સાદરૂપ આપીએ, ચાલો 10 માઇનસ 3.33 ગુણ્યા 0.72 ઇઝ ઇક્વલ ટુ 4.8, એટલે તણાવ બળ કેટલું આવશે? 4.8 ન્યૂટન. હવે પ્રવેગ શોધી લ્યો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સ્થાનાંતર કેટલી સેકન્ડમાં? ચાલો માટે 1 સેકન્ડમાં સ્થાનાંતર, 1 સેકન્ડમાં સ્થાનાંતર. ચાલો સ્થાનાંતર ડી નું સૂત્ર પ્રારંભમાં સ્થિર હતું, આખું તંત્ર પ્રારંભમાં કેવું હતું? સ્થિર. ચાલો V0t પ્લસ 1/2 AT સ્ક્વેર, બરાબર. પ્રારંભમાં આખું તંત્ર સ્થિર હતું, પછી આપણે એને છોડેલું હતું, 1/2. ચાલો પ્રવેગ કેટલો છે? 3.33, અને કેટલી સેકન્ડ પછી શોધવાનું છે? 1 સેકન્ડ પછી, એટલે 1 નો વર્ગ. ચાલો બરાબર, 1 સેકન્ડ પછી કીધેલું છે, એટલે 3.33 ભાગ્યા 2 એટલે 1.665 મીટર. ચાલો માટે કાર્ય W બરાબર શું? બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો બળ એટલે તમારું તણાવ બળ, અને સ્થાનાંતર એટલે ડી. ચાલો તણાવ બળ કેટલું મળ્યું છે?
4.8 ન્યૂટન અને સ્થાનાંતર 1.665. ચાલો 1.665 ઇન્ટુ 4.8 એટલે નિયર ઇક્વલ ટુ 7. ખરેખર આવે છે 7.99 એટલે નિયર ઇક્વલ ટુ કેટલા 8 જૂલ. ચાલો આનો જવાબ આટલો આવે. બરાબર બાળકો, તો કોમ્પિટિટિવમાં આપણે આટલા MCQ કરાવીએ. વધારે કરાવવા જશું તો બહુ ટાઈમ બગડશે અને વિડીયો લેક્ચર લાંબો થઈ જશે. બરાબર, બીજા MCQ હું તમને કોમ્પિટિટિવના હોમવર્કમાં આપીશ, એ તમારે જાતે કરતા રહેવાના.